નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 3 ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 5 શિલાયાહ પ્રવાસઃ એટલે કે શિલાનો પ્રવાસ। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। જો ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને મળતા રહે। એકમ 5 શિલાયાહ પ્રવાસ। પ્રશ્ન 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો। અનુલેખનમ કરોતિ। તો આનો આ જ ફકરો આપણે અહીંયા લખ્યો છે। અસ્માકમ ભારત દેશે અનેકા નદ્ય અસ્તિ, ગંગા યમુના સાબરમતી નર્મદા ઇત્યાદઃ। સર્વાસુ નદીસુ ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ। નિદાસે अपि तस्य प्रवाहो न शुष्यति, सा हिमालयात् प्रभवति सागरं प्रति वहति च। प्रयागे गंगा यमुना संगम भवति, संगम स्थाने स्नानेन जना पवित्रा भवन्ति। धन्यम गंगा दर्शनम पुण्यम गंगा जले स्नानम। तो गंगाना पाणीमां स्नान करी अने माणसो पोताने धन्य गणे छे। प्रश्न 2, નીચેનો ફકરો વાંચી નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો। સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। સવિતાશ તતકાની ચિત્રાણી સંતિ। આવી રીતે આખો ફકરો આપ્યો છે, એનું ભાષાંતર કરી અને આપણે જવાબ આપવાના છે। પ્રશ્ન 1, કસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ। તો જવાબ ભગવદ્ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ। 2, કસ્ય ચિત્રમ મનોરહમ અસ્તિ। તો જવાબ ચતુર્મુખસ્ય હરિતકસ્ય ચિત્રમ મનોરહમ અસ્તિ। 3, અત્ર કીદૃશાની બહૂની ચિત્રાણી સંતિ। જવાબ અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી અસ્તિ। 4, અસ્માભિः સહ ક અસ્તિ। જવાબ અસ્માભિः સહ માર્ગદર્શક અપि અસ્તિ। 5, કહ બુદ્ધ ગૃહ્યા વિષये अस्माभिः सह वार्तालाप करोति। जवाब पदमपाळे बौद्ध गृहाया विषये अस्माभिः सह वार्तालापं करोति। प्रश्न 3, નીચે દર્શાવેલ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? પાઠમાંથી શોધીને લખો। દર્શાની વાક્યાની ક વદની કમ વદની તત લિખતુ। 1, આમ અસ્તિ કિંચિત કાર્ય અસ્તિ વા। તો શિક્ષિકા સવિતાને કહે છે। 2, હરિ ઓમ ક વદતી શિક્ષિકા સવિતાને કહે છે। 3, અંબ કથમ અસ્તિ સર્વકુશલમ વા। શીલા સવિતાને કહે છે। 4, શોભનમ તત્ર કિમ અસ્તિ। સવિતા શીલાને કહે છે। 5, અવશ્યમ આનિષ્યામિ। શીલા સવિતાને કહે છે। પ્રશ્ન 4, યોગ્ય વિકલ્પ શોધી નીચે આપેલ રિક્ત સ્થાનની પૂર્તિ કરો। રિક્ત સ્થાનાની પૂરયતુ। તેમાં છે સંતિ, ગચ્છતિ, ઇષ્યામિ, અસ્મિ, અસ્તિ, વદામિ, ગમિષ્યતિ અને લેખિયામિ। તો પહેલું છે ભવતી કુત્ર ગચ્છતિ। બીજું કપાટે કાની પુરસ્કાની। ત્રીજું તત્ર એક ઘટ સંતિ। 4, અહમ છાત્રા અસ્તિ। 5, એતત યાનમ સ્વમ પ્રભાતે નટપુરમ ગમિષ્યતિ। 6, અહમ શિક્ષકમ ભવિતુમ ઇચ્છામિ। 7, અહમ પ્રભાસમ કૃત્વા પ્રવાસકિષ્યે નિબંધ વદામિ। પ્રશ્ન 5, યોગ્ય જોડકા જોડો। પદાની યોજયતુ। 1, ગચ્છતિ તો તેમાં આવશે ગમિષ્યતિ। 2, લિખતિ તો આવશે લેખિષ્યતિ। 3, પઠતિ તો એમાં આવશે ડી પઠિષ્યતિ। 4, આનયતિ તો એમાં આવશે આનિષ્યતિ। 5, ગ્રચલતિ તો એમાં આવશે સી પ્રચલતિ તો એમાં આવશે સી પ્રચલિષ્યતિ। અને 6, ગચ્છામ તો એમાં આવશે એ ગમિષ્યામ।
પ્રશ્ન 6. નીચે આપેલા ઉદાહરણની પ્રક્રિયાને આગળ ક્રમબદ્ધ કરો. પ્રક્રિયા ક્રમબદ્ધ કરો તું. અહીંયા જે પ્રક્રિયા આપી છે તેને આપણે ક્રમબદ્ધ લખવાની છે. તો ઉદાહરણ 1. અર્જુન ગૃહત કુત્ર ગચ્છતિ. તો જવાબ અર્જુન ગૃહત મંદિરમ ગચ્છતિ. 2. અર્જુન મંદિરથી કુત્ર ગચ્છતિ. તો જવાબ અર્જુન મંદિરત પાઠશાલા ગચ્છતિ. 3. અર્જુન પાઠશાલા કુત્ર ગચ્છતિ. તો જવાબ અર્જુન પાઠશાલાત ક્રીડાંગણે ગચ્છતિ. 4. અર્જુન ક્રીડાંગણત કુત્ર ગચ્છતિ. તો અર્જુન ક્રીડાંગણત રેલસ્થાનકમ ગચ્છતિ. 5. અર્જુન રેલસ્થાનકત કુત્ર ગચ્છતિ. તો અર્જુન રેલસ્થાનકત બસસ્થાનકમ ગચ્છતિ. 6. અર્જુન બસસ્થાનકત કુત્ર ગચ્છતિ. તો અર્જુન બસસ્થાનકત આપણમ ગચ્છતિ. 7. અર્જુન આપણત કુત્ર ગચ્છતિ. તો અર્જુન આપણત વિત્તકોશ ગચ્છતિ. 8. અર્જુન વિત્તકોશત કુત્ર ગચ્છતિ. તો અર્જુન વિત્તકોશત ગૃહમ ગચ્છતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.